નમસ્તે મિત્રો, આજે સૌરાષ્ટ્ર સમાચારની અંદર પહેલા પાના ઉપર રોજગારી વિષયક બેરોજગારીના સંદર્ભે જે અહેવાલ પ્રસ્તુત થયો છે તે મેં વાંચ્યો. એક વાત શેર કરવા માટે ખાસ આ શોર્ટ વિડીયો બનાવ્યો છે. સમય જતાં લગભગ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં નવું અપડેટ આવ્યું છે. ઇવન જે કોર્સીસ ચાલી રહ્યા છે તેમાં પણ વખતો વખત કોર્સ સિલેબસ રિવાઇઝ થાય છે અને નવી જરૂરિયાત પ્રમાણેના કેરિક્યુલમ એની અંદર ઉમેરાય છે. જૂના છે એ નીકળી જાય છે. તો જે લોકો અત્યારે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરી રહ્યા છે તે મિત્રોએ અત્યારે આ અહેવાલમાંથી એ વિચારવાનું છે કે તે લોકો જે કાંઈ શિક્ષણ મેળવી રહ્યા છે, કેળવણી મેળવી રહ્યા છે, તે માત્ર નોકરી મેળવવા માટે જ કરી રહ્યા છે. જો એવું હોય તો અહીંયા આગળ થોડુંક ચેતવા જેવું છે. કારણ એ છે કે અત્યારનો જે સમય છે એ ટેકનોલોજીનો છે. ટેકનોલોજીના એડવાન્સમેન્ટને કારણે અને હવે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરાય છે. એટલે પહેલાં જે કાંઈ નોકરીની તકો હતી તે પણ આવનારા સમયમાં સાંકડી થવાની છે. ભારત વસ્તી પ્રધાન દેશ છે. અહીંયા આગળ જેટલી કામની તકો છે તેની સામે કામ કરવા માટે જે લોકો છે એની સંખ્યા ખૂબ વધારે છે. આને સંતુલન કરવું હોય તો તમારે તમારા માઇન્ડસેટને તમારી શૈક્ષણિક લાયકાત, તમારી કેળવણી કેવળ નોકરી પૂરતી રિઝર્વડ ન રાખી અને એને સ્વરોજગારી સેલ્ફ એમ્પ્લોયમેન્ટની દિશામાં વિચારતા થવાની અત્યારથી જરૂર છે. તમે અત્યારથી એવા નવા ક્ષિતિજો, જે કાંઈ નવા ડેવલપમેન્ટ્સ છે જે અત્યારના સમયમાં ખૂબ સારા રોજગારીના વિકલ્પ સાથે આગળ જઈ રહ્યા છે, તેમાં તમે પોઝિશન લેવાની શરૂ કરશો તો એક તરફ જ્યાં તમારી કોલેજોમાં તમે જે કોર્સીસ કરી રહ્યા છો તે તમને શૈક્ષણિક લાયકાત પૂરી પાડશે, એની સાથે સાથે તમારું આ જોડાણ તમને એક સરસ મજાનો અનુભવ આપશે. અને પછી જ્યારે તમે શૈક્ષણિક લાયકાત ખરેખર પ્રાપ્ત કરી લેશો, ગ્રેજ્યુએશન પૂરું કરશો, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરશો, ત્યારે તમારી પાસે બે પૈકી એક નહીં પરંતુ બંને હશે. શૈક્ષણિક લાયકાત પણ હશે અને કામ કર્યાનો સરસ મજાનો અનુભવ પણ હશે. અને તો કદાચ તમને ચોઈસ પણ તમને કરવામાં સરળતા રહેશે કે તમારે આગળ તમારા 8 કલાક રોજના કોઈ નોકરી દાતાને સોંપવા છે કે તમારે જ એ 8 કલાકનો ઉપયોગ કરી અને તમારા સમયને વધારે પ્રોફિટેબલ બનાવવો છે. તો તમે જો અત્યારે ગ્રેજ્યુએશન કોર્સમાં હો, તમે અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં હો અને તેમાં પણ એસ્પેશિયલી જો તમે માર્કેટિંગ વિષય સાથે અભ્યાસ કરી રહ્યા હો તો તમારા માટે લાઈફ ઇન્સ્યોરન્સ એજન્સી એ ખૂબ સારો પૂરક રોજગારીનો સ્ત્રોત બની શકે એમ છે. ભારતની અંદર કોવિડ-19ની મહામારી પછી લોકોમાં જીવન વીમાના ઉત્પાદનો વિશે જાગૃતિ આવવાની હવે શરૂ થઈ છે અને આ રાઈટ ટાઈમ છે. કેવળ 10 ધોરણ પાસ લાયકાત ઉપર તમે એજન્સી લઈ શકો છો. તમે ભણવાની સાથે સાથે તમે તમારા આખા દિવસમાંથી 1-2 કલાક અથવા તો આખા અઠવાડિયામાંથી 4-5 કલાક આમાં કોન્ટ્રીબ્યુટ કરી અને તમે ખૂબ સારું યોગદાન આપી શકો એમ છો. એક તરફ તમે પરિવારોને આર્થિક રીતે સુરક્ષિત પણ કરવામાં મદદરૂપ થઈ શકશો અને બીજી તરફ તમને પૂરક રોજગારીમાં કમાવા માટેની કેવડી મોટી તક તમારી પાસે
ઓછી હરીફાઈ અવેલેબલ છે તે પણ તમને ખ્યાલ આવશે. તો વધુ માહિતી માટે આજે જ મારો સંપર્ક કરો. ચિતાર્થ મહેતા મારું નામ છે. ટાટા એઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ સાથે હું છેલ્લા 7 વર્ષથી કામ કરી રહ્યો છું. અત્યારે હું સિનિયર બિઝનેસ એસોસિએટ તરીકે કામ કરી રહ્યો છું. ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં એજન્સી આપવી, એજન્સી જે લોકો લે છે તે લોકોને તાલીમ આપી અને જીવન વીમા ઉત્પાદનો અંગે માહિતગાર કરવા, ટ્રેનિંગ પૂરી પાડવી અને એ લોકો સાથે જઈ અને જીવન વીમા ઉત્પાદનો વેચાવાનું કામ હું કરી રહ્યો છું. જો તમને પણ લાગતું હોય કે તમારે આ ક્ષેત્ર અજમાવવાની જરૂર છે તો તમે ચોક્કસ મારો સંપર્ક કરો. મારો મોબાઈલ નંબર છે 94 081 87 250. થેન્ક યુ.